એશિયન પેઇન્ટ્સમાં જે હિસ્સો વેચવા લેતી 8,900 કરોડની એકવારની આવક પણ મળી છે, જેના કારણે નફો રેકોર્ડ હાઈ પર પહોંચ્યો. પરંતુ નંબર્સને લઈને ડિટેલ્સ જાણીએ, બ્રોકરેજ હાઉસીસના શું રિએક્શન છે એ પણ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. અને કઈ રીતે નંબર્સ છે, બ્રોકરેજ હાઉસીસના શું વ્યૂઝ છે? જી, ખાસ કરીને રિલાયન્સના Q1ના પ્રદર્શન પર નજર કરી લઈએ તો જુઓ, આપણને યર ઓન યર બેઝિસ પર એક સારો એવો ગ્રોથ આપણને ખાસ કરીને દરેક મોરચે જોવા મળ્યો છે. આવક અને પ્રોફિટ આ બંનેની અંદર એક સારો ઉછાળો આપણને યર ઓન યર બેઝની અંદર જોવા મળ્યો. જાંગડી નફો આપણને ઓલ ટાઈમ હાઈ પર એક નવો પહોંચતો દેખાયો છે. આવકની અંદર એક સારો ઉછાળો આપણને જોવા મળ્યો અને ઓપરેશનલ પરફોર્મન્સ પણ કન્સોલિડેટ લેવલ પર આપણને સારું જોવા મળ્યું છે. ખાસ કરીને અહીંયાથી જુઓ, તમને એબિટા લગભગ 42,905 કરોડ પર પહોંચ્યા છે. માર્જિન અહીંયાથી ખાસ કરીને આપણને યર ઓન યર બેઝિસ પર કહી દો કે પછી ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર કહી દો, માર્જિન સુધરતા જોવા મળ્યા છે. હવે આની અંદર રિટેલનું, જીઓનું આ બધાના પરફોર્મન્સીસ તો ખાસ છે, પરંતુ ખાસ કરીને મહત્ત્વની અહીંયાથી વાત છે અધર ઇન્કમને લઈને, કે જેની અંદર આપણને ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. લગભગ 15,100 કરોડની આજુબાજુ પહોંચતી જોવા મળી છે. આમાં એશિયન પેઇન્ટ્સની અંદર જે એમણે હિસ્સો વેચ્યો છે લગભગ 8,924 કરોડનો, એને લઈને ખાસ કરીને અન્ય આવક વધતી દેખાય છે. પરંતુ સેગમેન્ટ વાઇઝ પરફોર્મન્સની વાત કરી લઈએ, સૌથી પહેલાં રિટેલ જોઈ લો. અહીંયા ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ ખાસ કરીને જોવા મળ્યો છે. બીજી તરફ જ્યારે રિટેલ સેક્ટરની અંદર આપણને થોડો ઘણો દબાણ જોવા મળી રહ્યો છે, ત્યારે રિટેલ તરફથી એક સારો ગ્રોથ છે. અને બીજી તરફ જે આવક પર ચોરસ ફૂટ જે છે એ 9,301થી વધીને 16% જેટલી વધી છે અને 10,847 કરોડ પર રહી છે. એનો પણ એક મોટો ફાયદો અહીંયાથી રિટેલના ગ્રોથની અંદર જોવા મળ્યો છે. બીજી તરફ જીઓનું પરફોર્મન્સ પણ ઘણું સારું રહ્યું છે. અનુમાન જતું અહીંયાથી એક સારા ક્વાર્ટરનું તે આપણને સારું રહેતું જોવા મળ્યું છે. જો કે આરપુની અંદર લગભગ 1.2% અને સબસ્ક્રાઇબરમાં લગભગ 2%નો વધારો જોવા મળ્યો. એટલે અહીંયા જીઓની પણ જે આવક છે તમને ખાસ કરીને વધતી દેખાય. બીજી તરફ O2Cની અંદર નો ડાઉટ રેવન્યુ ગ્રોથ થોડો દબાણમાં રહ્યો, પરંતુ આ માર્જિન્સ જે પ્રકારે સુધરતા જોવા મળ્યા છે યર ઓન યર અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, એ ઘણા મહત્ત્વના છે. જુઓ, યર ઓન યર બેઝિસ પર પણ આપણને ઉછાળો જોવા મળ્યો છે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર પણ માર્જિનની અંદર એક સુધારો છે. અહીંયાથી રિલાયન્સના જે ચેરમેન છે મુકેશ અંબાણી, એમનું કહેવું છે કે રિલાયન્સ દર 4-5 વર્ષે જે બમણું થવાનો ટ્રેક રેકોર્ડ છે એ જાળવી રાખ્યો છે અને આવનારા સમયની અંદર પણ તેઓ જાળવી રાખશે. એટલે એક સારા પરફોર્મન્સની આશા અહીંયાથી પણ બનતી દેખાઈ રહી છે. અને આ બધાની અસર આજે આપણને તમને બ્રોકરેજ હાઉસના રિપોર્ટમાં પણ દેખાઈ. જ્યાં HSBC બાયકોલ સાથે 1,630, નોમુરા બાયકોલ સાથે 1,600, જેફરીઝ બાયકોલ સાથે 1,724, મોર્ગન સ્ટેનલી ઓવરવેટ સાથે 1,617. આ ઉપરાંત મેક્વાયરીએ પણ તમને અહીંયાથી આઉટ પરફોર્મનો કોલ આપ્યો છે, 1,500ના ટાર્ગેટ આપ્યા છે. અને નોવામાં પણ બાય સાથે 1,767ના ટાર્ગેટ આપ્યા છે. એટલે એક સારું ક્વાર્ટર અહીંયાથી રહેતું જોવા મળ્યું છે. અને આજે રિએક્શન આપણને થોડુંક પ્રોફિટ બુકિંગનું છે રિલાયન્સની અંદર, પરંતુ પ્રદર્શન અહીંયાથી ઓલમોસ્ટ આપણને ક્વાર્ટરલી સારું રહેતું જોવા મળ્યું છે. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો રિલાયન્સના ખાસ કરીને નંબર્સ જે રીતે આપણે આવતા જોઈ રહ્યા છીએ, પરંતુ કુછ એક વ્યૂ લઈ લઈએ સ્ટોક પર. તો અત્યારે પ્રી ઓપનિંગથી જ ઇનફેક્ટ આપણે જોઈ રહ્યા હતા કે એક પ્રેશર સ્ટોક બતાવી રહ્યું. તો અત્યારે પણ એક શોર્ટ બિલ્ટઅપ 3.5% પ્રેશર પર જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ ડેઝ લોના લેવલ પર પહોંચ્યું છે. એક નંબર્સ પર અગર આપ કોઈ વ્યૂ શેર કરી શકો અને સાથે ચાર્ટ્સ પર. એઝ અ રિસ્ક તો ડેફિનેટલી મારા ફેમિલી લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં છે રિલાયન્સ સિન્સ ધી IPO ઇનફેક્ટ. પણ અત્યારે મને એવું લાગે છે જાણની કે થોડું પ્રેશરમાં રહેશે. અધર ઇન્કમનો જે સોર્સ છે એ થોડું મે બી ઇન્વેસ્ટર્સને થોડું લાગ્યું છે. મે બી કોર બિઝનેસમાંથી એટલો ગ્રોથ નથી જેટલો એક્સપેક્ટેડ છે. યસ, ડેફિનેટલી ગ્રોથ છે, બટ મને લાગે છે ટેકનિકલી અને હવે ફંડામેન્ટલી પણ થોડું પ્રેશર રહેશે આ સ્ટોકમાં. નીચે 1,350 સુધીનું એક કરેક્શન જોવા મળી શકે છે. સો એઝ અ ઇન્વેસ્ટર આઈ એમ નોટ એડવાઇઝિંગ ટુ સેલ ઇટ, બટ ફ્રેશ બાઇંગ કરવું હોય તો ડેફિનેટલી વેઇટ કરો. શોર્ટ ટર્મમાં મને લાગે છે એકવાર 1,350થી 1,370ની રેન્જમાં સ્ટોક જોવા મળી શકે. તો